નમસ્કાર મિત્રો, પીએચપી સબ્જેક્ટમાં તમારે થર્ડ યુનિટમાં વર્કિંગ વિથ MySQL યુઝિંગ પીએચપી MyAdmin એક ટોપિક છે. તો એને આપણે આજે જોવાના છીએ. તો પીએચપી MyAdmin પહેલાં તમને MySQL શું છે એ ખબર હોવી જોઈએ, અને MySQL શું છે એની પહેલાં તમને ડેટાબેઝ શું છે એ ખબર હોવી જોઈએ. તો ડેટાબેઝ શું છે? એક સ્ટ્રક્ચર કલેક્શન ઓફ ડેટા છે જે સ્ટોર થાય છે કમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક ફોર્મમાં. ઇટ્સ લાઇક અ ડિજિટલ ફિલ્મિંગ સિસ્ટમ વેર ઇન્ફોર્મેશન કેન બી ઓર્ગેનાઇઝ. હવે ઓર્ગેનાઇઝ શું કામ કરી? તો કે આપણે તેને મેનેજ કરી શકીએ અને જ્યારે બી જરૂર પડે ત્યારે એને એક્સેસ કરી શકીએ. તો ડેટાબેઝની જરૂર શું કામ પડે? જ્યારે બી તમે વેબસાઇટ બનાવશો કે જ્યારે બી ડેટા યુઝર પાસેથી આવતો હશે કે કંઈક ને કંઈક તમારે યુઝર પાસેથી લીધેલું હશે, ક્યાંક તો સ્ટોર કરવું પડશે. દર વખતે નોટપેડમાં કે એક્સેલમાં નહીં ચાલે. એટલા માટે આપણે ડેટાબેઝની જરૂર પડે છે. શોર્ટ એન્ડ સ્વીટમાં, ડેટાબેઝ ઇઝ અ સ્ટ્રક્ચર કલેક્શન ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઇન કમ્પ્યુટર સિસ્ટમ that allows for easy storage, retrieve and manipulation of data. ઓકે, તો આમાંથી એક ટોપિક, તો ડેટાબેઝ તો આપણા પાસે ઘણા બધા, SQL, MySQL, Oracle, ઘણા બધા. તો એમાંથી આપણે એક MySQL વર્ઝન જોવાનું છે જે પીએચપી MyAdmin છે, જે તમારા સિલેબસમાં છે. તો પીએચપી MyAdmin શું છે? એક ઓપન સોર્સ સોફ્ટવેર ટૂલ્સ છે જે 1998માં 9 સપ્ટેમ્બરના બનાવવામાં આવ્યું હતું પીએચપીની અંદર. બેઝિકલી શું છે? એક થર્ડ પાર્ટી સોફ્ટવેર જે છે MySQLને રિપ્રેઝેન્ટ કરે છે. MySQL તમે જોવો તો ખરેખર એક અલગથી એને ઇન્સ્ટોલ કરવાનું હોય. તમે આની પહેલાં ક્યારેય શાયદ નહીં જોયું, કેમ કે તમે હજી સેમેસ્ટર 2માં જ છો. તો આ MySQL જ છે, બટ એને બનાવેલો છે કે એમાં થર્ડ પાર્ટી કોણ છે? તો કે પીએચપી MyAdmin. એના થ્રુ આપણે MySQLને એક્સેસ કરશું. બટ MySQL અલગથી તમને એક નોટ CMD જેવું, જે રીતે આ CMD દેખાય આ રીતે જ એક આખું MySQLનું ડેટાબેઝ હોય. કંઈ વાંધો નહીં, એ પણ એ જે તે સમય જ્યારે પણ તમને ખબર પડી જશે. અત્યારે તમારે જો પીએચપી MyAdmin તમને ક્યાં જોવા મળશે એ બી તમને હમણાં કહું. હવે CMDમાં કેવું થાય તમને ફરી બતાવો. આ ગ્રાફિકલી ઇન્ટરફેસ નથી, આ કેવું છે? તમારે બધું કમાન્ડ ટાઈપ કરીને કરવાનું. તો પીએચપી MyAdmin કેવું છે? એક GUI બેઝ છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બેઝ એપ્લિકેશન જે મેનેજ કરે છે કોને? MySQL. હવે તો એનું સર્વર તમારે સ્ટાર્ટ કરવું પડશે, MySQLને પણ સ્ટાર્ટ કરવું પડશે, અને પછી જો તમે પીએચપીના નોર્મલ પ્રોગ્રામ પણ હજી સુધી કરી લીધા હશે ક્લાસમાં કે લેબમાં, તો તમને ઘણું બધું સમજાઈ જશે. પછી ડેટાબેઝ તો બનાવશું આપણે. ડેટાબેઝની અંદર શું હશે? ઘણા બધા ટેબલ્સ હશે. ટેબલ્સની અંદર શું હશે? કોલમ્સ હશે, રો હશે, ઇન્ડેક્સ, ઘણી બધી પરમિશન આવશે, ઘણી બધી ક્વેરી આવશે. હવે એક આ નવો શબ્દ ક્વેરી તમારે યાદ રાખવાનો છે. ડેટાબેઝની અંદરથી ડેટાને ફેચ કરવા કે ઇન્સર્ટ કરવા, ડિલીટ કરવા, બધી ક્વેરી લખવી પડે. ક્વેરી મતલબ કંઈ નહીં, એક વન ટાઈપ ઓફ કમાન્ડ આપવો પડશે તમારે, કે ભાઈ હું તમને કમાન્ડ આપું છું ડેટાને ઇન્સર્ટ કરો, હું તમને કમાન્ડ આપું છું ડેટાને અહીંથી અહીંયા મૂવ કરો, કોપી કરો, કટ કરો, પેસ્ટ કરો, ઇન્સર્ટ કરો, વોટેવર. ઓકે, તો ફટાફટ આપણે જોઈએ લાઈવ જ. આ થોડીક થિયરી છે, એ તમને હું આપી દઈશ, વાંચી લેજો, તમારા પેપરમાં આવશે જ, પૂછાશે. હવે ઇન્સ્ટોલ કેમ કરું? તો ઇન્સ્ટોલ તો તમે ઝેમ્પ ઓલરેડી ઇન્સ્ટોલ જ હશે. ઝેમ્પ અથવા વેમ્પ તમારા પીસીમાં ઓલરેડી ઇન્સ્ટોલ હશે. ના હોય તો આ લિંક ઉપરથી ડાઉનલોડ કરી લેજો. ઝેમ્પ યુઝ કરો કે વેમ્પ યુઝ કરો, વોટેવર. તો સર્વર સ્ટાર્ટ થઈ ગયા બાદ તમારે અપાચે અને MySQLને સ્ટાર્ટ કરી બ્રાઉઝરમાં જઈ શું લખવાનું છે? લોકલ હોસ્ટ. મારા કેસમાં 8080 છે, તો એ તમે મિસ ના કરતા, એ તમે કન્ફ્યુઝ ન થતા, તમે ખાલી લોકલ હોસ્ટ જ લખજો. ત્યાં તમને ઉપર અહીંયા દેખાશે પીએચપી MyAdmin. એટલે MySQLની થર્ડ પાર્ટીનો જે સોફ્ટવેર છે પીએચપી MyAdmin, જે MySQLને બેકએન્ડમાં હેન્ડલ કરે છે GUI બેઝ ઉપર, એ તમને દેખાશે. થોડુંક લોડ લેશે. ચલો, તો આ એનું ઇન્ટરફેસ છે ને એનું હોમ પેજ છે, બરાબર. અને બાય ડિફોલ્ટ ડેટાબેઝ છે તેનું એક યુઝર હશે, એનું નામ હશે રૂટ. એ તમે અહીંયા જોઈ શકો,
જો રૂટ એટ લોકલ હોસ્ટ, કંઈ વાંધો નહીં, જ્યારે બી કનેક્શન કરશું ત્યારે પણ તમને ફરીથી કહીશ. તો આ ઇન્ટરફેસ છે. સૌથી પહેલું કામ તમારું અહીં શું હોવું જોઈએ? ડેટાબેઝને ક્રિએટ કરો. તો ડેટાબેઝ નવો ક્રિએટ કરવા માટે તમારે ક્યાં જવાનું? ન્યૂમાં જવાનું. તો ન્યૂ પર ક્લિક કરશું આપણે. ઓકે, તો ન્યૂ પર ક્લિક કરી આપણે ક્રિએટ ડેટાબેઝ ઉપર આવી ગયા છે. ત્યાં આપણે ડેટાબેઝનું નામ આપશું માય ડીબી. અત્યારે ટેમ્પરરી નામ આપણે આપી દઈએ છીએ માય ડીબી. પછી અપ્રોપ્રિએટ તમારે જે આપવાનું હોય તે આપવું પડે. પછી બીજે ક્યાંય ચેન્જ નહીં કરી અહીંયા અને ક્રિએટ કરશું. ક્રિએટ કરશો જેવું ક્લિક થશે ડેટાબેઝ હેઝ બીન ક્રિએટેડ મેસેજ એવો ડિસ્પ્લે થશે અને માય ડીબી તમે અહીંયા જોવું છો ડેટાબેઝ ક્રિએટ થઈ ગયું. હવે તમારો ડેટાબેઝ સિલેક્ટ છે કે નહીં એ ચેક કરવા તમારે અહીંયા ઉપર જોઈ લેવું. પછી બીજા કોઈ ડેટાબેઝમાં ટેબલ ના બની જાય. તો હવે ડેટાબેઝ બની ગયા પછી તમારે એક ટેબલ બનાવવું પડે. ટેબલ શેના માટે? તો કે એક ડેટાબેઝની અંદર મલ્ટિપલ ટેબલ હોઈ શકે. એ ટેબલ પછી તમે અટેન્ડન્સ માટેનું બનાવતા હોય, સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન માટેનું બનાવતા હોય કે કોઈ એક્ઝામ માટે બનાવતા હોય, વોટેવર. તો માય ડીબીની અંદર હું એક ટેબલ બનાવું છું જેનું નામ છે BCA. તમે ફર્સ્ટ સેમમાં છો તો આપણે ટેબલનું નામ પણ શું આપી દઈએ? BCA. હવે એને આની સાથે કમ્પેર ના કરતા. આ ડેટાબેઝનું નામ છે BCFI અને આ BCA_FI નામ છે ટેબલ. તો એની અંદર બેઝિકલી હું 4 કોલમ અત્યારે લઉં છું. તમારા નંબર ઓફ કોલમ તમે ટાઈપ પણ કરી શકો જેટલી પણ લેવી હોય. અને અત્યારે તમે નંબર ઓફ કોલમ 5 આપી અને ઇન ફ્યુચરમાં તમારે વધારવાની થઈ તો પણ વધી જશે ને ઇન ફ્યુચરમાં કમ કરવાની થઈ તો પણ કમ થઈ જશે. તો આપણે ટેબલનું નામ થઈ ગયું અને ટેબલનું એક સ્ટ્રક્ચર તમને દેખાય છે ત્યાં. એમાં તમારી કોલમના નામ આપવાના છે. હવે ડેટા ટાઈપ યાદ કરો સી લેંગ્વેજની. શું હતું? ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ ને બધી કેરેક્ટર. પછી આપણે સ્ટ્રિંગ પણ બનાવ્યું હતું અરેના યુઝથી. તો એ ડેટા ટાઈપ યાદ રાખો ને એટલું જ અત્યારે યાદ રાખો કે કઈ કોલમમાં કેવો ડેટા અંદર આવશે. ઓકે, તો ફર્સ્ટ કોલમ ટેબલની અંદર ઓલવેઝ શું રાખવાની તમારે? આઈડી, જેનાથી કોઈ પણ એક રેકોર્ડ યુનિકલી સિલેક્ટ થઈ શકે. હવે તમે સી લેંગ્વેજની અંદર કોઈ આઈડી વેરિયેબલ લીધો હોય તો એની અંદર તમે ઇન્ટીજર ડેટા ટાઈપ લીધી હોય ઓબ્વિયસલી, તો અહીંયા પણ ઇન્ટીજર રાખો. અહીંયા તેની લેન્થ આપી દેવી કે મેક્સિમમ કેટલા કેરેક્ટરની આઈડી બની શકે. ઓકે, નેક્સ્ટ શું આવી શકે? સ્ટુડન્ટનું નામ આવી શકે. સ્ટુડન્ટના નામમાં સ્ટ્રિંગ હોય તો સ્ટ્રિંગને આનામાં રિપ્રેઝન્ટ કેમ થાય છે? વેરકેટથી. તો મેક્સિમમ કેટલા નામનું કેરેક્ટર હોઈ શકે? કેટલું કેરેક્ટર મેક્સિમમ? સ્ટુડન્ટનું નામ કેટલા કેરેક્ટરનું હોઈ શકે? તો કે ભાઈ 20. ઓકે, દેન આપણે જોઈ લીધું એ કયા ક્લાસમાં છે. BCFI ક્લાસનું સબ્જેક્ટ ટેબલ બનાવ્યું છે આપણે. તો હવે ક્લાસની એમાં જરૂર નહીં પડે. તો આપણે એની અંદર રાખી દઈએ કે ભાઈ ડીએસમાં એને કેટલા માર્ક્સ આવ્યા છે. એક રિઝલ્ટ જેવું એક ફોર્મ બનાવી લઈએ, ટેબલ બનાવી. TS, બીજો લઈ લે COA, એમાં પણ 10. હવે જ્યારે બી તમે કોલમના નામ આપો ત્યારે કેપિટલ અને સ્મોલનું ધ્યાન રાખો. એટલે આ તો ચાલશે, ના નહીં પડે, પણ બધું કાં કેપિટલ રાખવું, આખું નામ સ્મોલમાં રાખવું. અડધું કેપિટલ અડધું સ્મોલ એવું ના કરવું. ઓકે, હવે જે આઈડી છે, જ્યારે બી ટેબલની અંદર ફર્સ્ટ કોલમ જે તમારી હોય જેને આઈડી રાખવી અને એને ઓટો ઇન્ક્રીમેન્ટ રાખવી. હવે આ વર્ડ તમારા માટે થોડોક નવો હશે, ઓટો ઇન્ક્રીમેન્ટ. અહીંયા તમને એનું એટ્રીબ્યુટ દેખાશે A_I, એને ક્લિક કરો. હવે ઓટો ઇન્ક્રીમેન્ટ શું કરે? ઓટો ઇન્ક્રીમેન્ટ એવું કરે કે જ્યારે બી નવો રેકોર્ડ આવે તો એનું આઈડી 1 by 1 પ્લસ થતું જાય. હવે એવું શું કામ કરવામાં આવે? તો કે આપણે કોઈ એક રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાય કરવાની જરૂર પડશે જ્યારે કોઈ રેકોર્ડને આપણે એડિટ અથવા ડિલીટ કરવાનું હોય ત્યારે, અથવા તો કોઈ ડિસ્પ્લે પર્ટિક્યુલર સિંગલ રેકોર્ડ જ ડિસ્પ્લે કરવાનો થાય તો. આવું શું કામ જરૂર પડે? કે બની શકે એક સ્ટુડન્ટનું નામ 2-3 વાર રિપીટ થતું હોય, બધું રિપીટ થતું હોય, ઇવન એનું નામ, સરનેમ, મોબાઈલ નંબર બની શકે. તો હું ડેટાબેઝમાંથી કોઈ ક્વેરી મારું કે આ નામના સ્ટુડન્ટને આપો તો એવા નામના ઘણા બધા આવી જશે. તો પ્રશ્ન થશે તો હું અગર એનાથી આઈડીથી એને રિટ્રાઈવ કરીશ કે સિલેક્ટ કરીશ તો એ યુનિકલી મને મળશે. ફોર એક્ઝામ્પલ, તમારા યુનિવર્સિટીનો જે એનરોલમેન્ટ નંબર છે એ ક્યારેય ચેન્જ નહીં હોય. હું એક એનરોલમેન્ટ નંબર નાખું તો એ યુનિવર્સિટીમાં એ એનરોલમેન્ટ નંબર એક જ વિદ્યાર્થીનો હોય, દર વર્ષે બીજા વિદ્યાર્થીને આપવામાં આવે એવું પણ ના હોય. તો એ યુનિકલી છે એટલે એને કહેવાશે પ્રાઇમરી કી. તમે AI જેવું સિલેક્ટ કરશો તો પ્રાઇમરી કી પણ ઓટોમેટિક આવી જશે. આ શું કહેવાય? બધું
એ કોલમના કન્સ્ટ્રેન કહેવાય, એના નિયમો કહેવાય. તો અત્યારે એટલું યાદ રાખવું કે આઈડીને ઓટો ઇન્ક્રીમેન્ટ રાખવી અને પ્રાઇમરી કી અસાઇન કરવી, અને એક ટેબલમાં એક જ પ્રાઇમરી કી હોય. ઓકે, આટલું ટાઈપ કર્યા પછી કોલમ જો વધારે હોય તો તમારે પહેલાં એને સેવ કરી લેવું, અને જો કોલમ હવે વધારવી છે તો શું કરવું? સપોઝ કે આ ટેબલ બની ગયું, તમારા ટેબલનું સ્ટ્રક્ચર કે ભાઈ એટલી કોલમ છે, એની ડેટા ટાઈપ આવી છે, અને એક્સ્ટર્નલ પેરામીટરમાં આ પ્રાઇમરી કી છે અને ઓટો ઇન્ક્રીમેન્ટ છે. મતલબ આમાં જ્યારે પણ રેકોર્ડ તમારે ઇન્સર્ટ કરશો ત્યારે આઈડીને કોઈ વેલ્યુ દેવાની જરૂર જ નથી, એ ઓટોમેટિક ઇન્સર્ટ થતું જશે. હવે ટેબલ બની ગયા પછી ખબર પડી તમને કે ભાઈ આમાં તો મારે 4 કોલમ નથી, 5 જોઈએ. કંઈ વાંધો નહીં, અહીંયા જો અલગથી દેખાય છે એડ, અહીંયા નંબર ઓફ કોલમ કેટલી એડ કરવી છે એટલા નંબર આપી દેવા. આફ્ટર COA મતલબ આના પછી રાખવી છે કે સ્ટુડન્ટ પછી રાખવી છે કે કઈ કોલમ પછી તમારે આ રાખવું છે. તો એક કોલમ એડ કરવી છે કે ના પછી COA પછી. તો અહીંયા ક્લિક કરો, એક નવી કોલમ પૂછશે, ત્યાં લખી નાખું PHP, વેલ્યુ આપી દો 10, સેવ. એટલે તમારા ટેબલમાં એક નવી એક કોલમ એડ થઈ ગઈ. આ તો શું થયું, તમે ડેટાબેઝ બનાવ્યું અને ટેબલ બનાવી લીધું, બસ એટલું કામ પૂરું. ના, હવે આપણે શું કરશું, નેક્સ્ટ ટોપિક તમારો શું છે સિલેબસમાં, એક છે DML કમાન્ડ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. એની અંદર આવે છે ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ અને ડિલીટ. તો આ બધું શું છે એ આપણે જોઈએ વન બાય વન. તો આ જે સ્ટ્રક્ચર બની ગયું છે, ટેબલ બની ગયું છે, એના પછી આપણે કામ શું કરવાનું છે, જે આપણે આ DML કમાન્ડ SQLના જે આપણે જોવાના છે તે, જેનાથી ડેટાને આપણે ઇન્સર્ટ કરશું, અપડેટ કરશું, સિલેક્ટ કરશું અને ડિલીટ પણ કરશું. તો સૌથી પહેલાં આપણે ઇન્સર્ટ કરીએ રેકોર્ડને, કે કઈ રીતે આની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થશે ને પછી કઈ રીતે ડિસ્પ્લે થશે. તો સાવ સહેલું છે. એકચ્યુઅલમાં આ બધા કમાન્ડ તમારે PHPની અંદર કરવાના છે પરફોર્મ, બટ એની પહેલાં તમને ઇન્સર્ટ જ શું છે ખબર જ નથી. તમે અત્યારે સાવ બ્લેન્ક છો, તમને કોઈ આઈડિયા નથી આ વસ્તુ શું છે. એટલા માટે આપણે પહેલાં PHP માયરીમાં બધું પરફોર્મ કરી દઈએ અને પછી આખો એક પ્રોગ્રામ બનાવશું PHPમાં, જેમાં આ ચારે ચાર ઓપરેશન પરફોર્મ કરશું અને આ ચારે ચાર કમાન્ડ આપણે લાઈવ રન કરીને જોશું. ઓકે, તો આ સૌથી પહેલાં આપણે જોઈએ છીએ અત્યારે ઇન્સર્ટનો મતલબ થશે ડેટાબેઝમાં ઇન્સર્ટ નાખવા માટેની એક ક્વેરીનું નામ શું છે, ઇન્સર્ટ કઈ રીતે થશે. તો SQL ઉપર અહીંયા ક્લિક કરું અને ક્વેરી જે દેખાતી હોય ત્યારે એને ડિલીટ કરવી, એ શું છે પછી તમને સમજાવીશ. તો સૌથી પહેલાં આપણે નીચે જુઓ તો અહીંયા ઘણી બધી ક્વેરી તમને દેખાય. તો એમાંનું આપણે અત્યારે કયું જોવાનું છે, ઇન્સર્ટ. જે લખેલું આવે એમને એમ રહેવા દેવું અને એમાંથી જ આપણે કંઈક વેલ્યુને ચેન્જ કરશું. હવે તમે જો શું લખ્યું છે, ફરીથી અહીંયામાં લખું છું, ક્વેરીનું નામ છે ઇન્સર્ટ. તો ઇન્સર્ટ કરો ઇનટુ કેમાં, BCA FY નામના કોઈ ટેબલમાં. એરર આવતી હોય ત્યારે કંઈ વાંધો નહીં, સમજો અત્યારે. ઇન્સર્ટ ઇનટુ કયા ટેબલમાં, તો કે BCA_FY નામના ટેબલમાં. પછી પૂછશે કે કઈ કોલમ, તો કે ID પણ એમાં પણ ઇન્સર્ટ કરીશ, સ્ટુડન્ટ નેમ એમાં પણ ઇન્સર્ટ કરીશ, DS એમાં પણ ઇન્સર્ટ કરીશ, COA સબ્જેક્ટ એમાં પણ ઇન્સર્ટ કરીશ અને PHPમાં પણ ઇન્સર્ટ કરીશ. ચલો, તમે કોલમ તો સિલેક્ટ કરી લીધી, કઈ કોલમમાં વેલ્યુ નાખવી. હવે શું વેલ્યુ નાખવી છે એના પછી એક બીજો કીવર્ડ કે વેલ્યુ લખવું પડશે, કે વેલ્યુઝ અને બ્રેકેટમાં હવે તમારે એની વેલ્યુ આપવાનું, લાસ્ટમાં સેમિકોલન. તો ID છે, તો IDમાં શું હશે, તો કે ભાઈ આઈડીમાં કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરવાની જરૂર નથી. શું કામ, કેમ કે ID ઓટો ઇન્ક્રીમેન્ટ છે, એટલે તમે અહીંથી એને આઈડીને કાઢી નાખશો તો પણ ચાલશે. ત્યારબાદ છે સ્ટુડન્ટ નેમ. તો સ્ટુડન્ટ નેમ છે, તમે સ્ટ્રિંગ યાદ કરો C લેંગ્વેજમાં તમે ડબલ કોટમાં લખતા અને ઇન્ટીજર વેલ્યુ ડાયરેક્ટ લખતા. તો આમાં આપણે એને સિંગલ કોટમાં સ્ટ્રિંગ વેલ્યુને લખવાની થશે. સ્ટુડન્ટનું નામ છે સપોઝ ABC, ઓકે, અને નેક્સ્ટ વેલ્યુ કોમાથી આપણે સેપરેટ કરશું, જેમ પેરામીટર કરતા હતા ફંક્શનમાં એના જેવું. DS છે તો એની વેલ્યુ તો આવશે કે માર્ક્સની વેલ્યુ તો આવશે ઇન્ટીજરમાં, સપોઝ કે 45, એના પછી COમાં 54 અને નેક્સ્ટ કંઈક 44 એને માર્ક્સ મળ્યા છે. ઓકે, તો આ આખી શું થઈ ગઈ, એક એની ક્વેરી બની ગઈ. આનાથી શું થશે, રેકોર્ડ ઇન્સર્ટ થઈ, જે કોલમ છે તેમાં આ વેલ્યુ ફિટ થઈ ઇન્સર્ટ થઈ જશે. ચલો, આ તો મેં 2 વાર થઈ જાય એટલે હું અહીંયા જ ફરીથી લખી નાખ. આઈડીને દેવાની જરૂર નથી,
તો એમ છતાં પણ તમે જો કોઈ આઈડી આપશો એને તો તમે જે આપશો એ સ્ટોર કરી દેશે, ના નહીં પડે. ચલો હવે અહીંયા જઈ કરી સ્ટુડન્ટનું નામ ABC, પછી ડીએસ ઇન્ટીજર વેલ્યુ છે એટલે અહીંયા આપશું ઇન્ટીજર વેલ્યુ, ઇન્ટીજર વેલ્યુ છે એટલે નંબર આપશું, અહીંયા પર કોઈ નંબર. ઓકે, સોરી, કંટ્રોલ S દબાઈએ. લાસ્ટમાં કરી નાખું સેમિકોલન, નહીં કરો તો પણ ચાલશે, અને નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક બટન મળશે ગો. એ ગો ક્લિક કરશો એટલે થોડુંક લોડ લઈ વન રો ઇન્સર્ટેડ એવું મેસેજ આવી જશે અને તમારી ક્વેરી ઇન્સર્ટ થઈ ગઈ. તમે જે વેલ્યુ આપી હતી એનું આઈડી એક રો ઇન્સર્ટ થઈ ગઈ, જેનું આઈડી છે 3, નેમ છે આ અને એના માર્ક્સ છે. વેરી જોવું હોય તમારે ક્યાં જવાનું, બ્રાઉઝ ઉપર ક્લિક કરો એટલે રેકોર્ડ તમને દેખાશે. જો આઈડી 3, નામ ABC, ડીએસમાં આટલા માર્ક્સ, EOમાં આટલા માર્ક્સ ને PHPમાં આટલા માર્ક્સ. હવે આ તો થયો એક રેકોર્ડ ઇન્સર્ટ. હવે બની શકે તમારે મલ્ટિપલ રેકોર્ડ એકસાથે કરવા હોય ઇન્સર્ટ, કેમ કે મલ્ટિપલ નહીં કરો તો એક રેકોર્ડ આવી રીતના ક્વેરી ચલાવતા જાઓ તો સવાર પડી જશે એક રેકોર્ડ નાખવામાં ઘણા બધા. તો હવે આપણે આઈડીની જરૂર નથી, આઈડીને આપણે કાઢી નાખીએ ને ત્યારબાદ પણ આપણે ટાઈપ કરી લઈશું. પહેલું શું છે નામ, પેલું નામ આપણે લખી નાખીએ B, પછી 3 સબ્જેક્ટ છે એટલે 3 કોઈ ઇન્ટીજર વેલ્યુ આપવી પડશે એટલે એક રો થઈ ગઈ. પછી કોમા કરીને હું બીજી રો બનાવીશ અને માને જ કોપી કરી લઉં છું અને એને જ રિપીટેડલી આપણે પાસ કરતા હોઈએ. જ્યાં સુધી લાસ્ટ રેકોર્ડ ના હોય ત્યાં સુધી સેમિકોલન ના કરવું. હવે આ રેકોર્ડ કેવો થઈ ગયો, લાસ્ટ થઈ ગયો, તો હું ખાલી નામ ચેન્જ કરી નાખું. એટલે રેકોર્ડ અલગથી આઈડેન્ટિફાઈ થાય. લાસ્ટમાં સેમિકોલન એન્ડ ધેન ગો, એટલે રેકોર્ડ તમારા 6 રેકોર્ડ તમારા ઇન્સર્ટ થઈ ગયા. જોવા હોય તો ક્યાં જવાનું, બ્રાઉઝરમાં. ઓકે, જોઈ લો તમે ABCDEFD બધાના માર્ક્સ છે, આ રેકોર્ડ થઈ ગયા ઇન્સર્ટ. ઓકે, ઇન્સર્ટ હવે તમે આઈ હોપ કે ઇન્સર્ટ તમને સમજાઈ ગયું. ના સમજાણું તો વિડીયો પાછો પ્રીવિયસ કરીને જોઈ લો. નેક્સ્ટ આપણે જોઈએ છે સિલેક્ટ. અપડેટ પણ જોશું બટ એની પહેલાં આપણે જોઈએ સિલેક્ટ. ઓકે, તો વળી પાછા સ્ટ્રક્ચરમાં SQLમાં આવો અને ત્યાં 2 સિલેક્ટ છે. તો પહેલું સિલેક્ટ આ જોવાનું, સ્ટાર વાળું જોવાનું, અને ત્યાં વેર 1 લખ્યું છે અત્યારે કાઢી નાખી છે. આપણે એ બી સમજાવું તમને શું છે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ, ફરીથી સિલેક્ટ ઉપર ક્લિક કરું, સિલેક્ટ કરો સ્ટાર. સ્ટારનો મતલબ થશે ઓલ કોલમ. સ્ટારનો મતલબ શું થશે, બધી કોલમ, ટેબલની અંદર જેટલી પણ કોલમ છે બધી ડિસ્પ્લે કરો. ફ્રોમ ક્યાંથી, તો કે BC_F5 માંથી જેટલી પણ કોલમ છે બધી ડિસ્પ્લે કરો. એટલે ખાઈ જાય પછી તમારે કરો ગો, એટલે જે બ્રાઉઝર ઉપર ક્લિક કરીને જે મેસેજ આવતો હતો એ તમને અહીંયા ડિસ્પ્લે થશે. ઓકે, તમે અહીંયા આઈડીમાં પેટર્ન જોવું હોય તો સૌથી પહેલો મેં રેકોર્ડ નાખ્યો તો એની આઈડી 3 હતી, તો નેક્સ્ટ જે નાખ્યો એની 4 થઈ ગઈ ઓટોમેટિક. એટલે જે પ્રીવિયસ આઈડી હોય તેમાં +1 કરી નાખે, ખાસ યાદ રાખો. અને SQL સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમમાં શું થયું કે બધી ટેબલ એક PCFI ટેબલમાં બધી કોલમ તમને ડિસ્પ્લે એને કરી દીધી. ઓકે, નેક્સ્ટ છે તેની સાથે એક વેર કન્ડિશન. ઓકે, સિલેક્ટ સ્ટાર, સ્ટાર મતલબ લખો ટેબલની બધી કોલમ. ઓકે, ફ્રોમ BCFI નામના ટેબલમાંથી વેર પછી એક કન્ડિશન મૂકી આપણે, જે લોજિકલ ઓપરેટર C લેંગ્વેજમાં આપણે યુઝ કરતા હતા એને યાદ કરો કે વેર ઇફ જેવું કંઈ કામ કરશે કે વેર મારે કોઈ પર્ટિક્યુલર રેકોર્ડ જોઈએ છે, બધા રેકોર્ડ નથી જોતા, બધી કોલમ જોઈએ છે એટલે મેં સ્ટાર રાખ્યો, પણ બધા રેકોર્ડ નથી જોતા કે જેનું નામ આ હોય, કે જેના માર્ક્સ આટલા હોય, કે જેના માર્ક્સ આનાથી વધારે હોય, કે માર્ક્સ જેના આનાથી ઓછા હોય, એવા કોઈ મને રેકોર્ડ જોઈએ છે. જેમ લખું PHP, વેર PHP greater than equal to 3. તો આનો મતલબ શું થશે કે સિલેક્ટ કરો બધી કોલમ ક્યાંથી, ફ્રોમ ક્યાંથી, BCFI ટેબલમાંથી, બટ કેવી કોલમ સિલેક્ટ કરું કે જેના PHPના માર્ક્સ 3 કરતાં વધારે હોય અથવા 3 હોય. એક ક્વેરી બની ગઈ અને નીચે કરી નાખો ગો, એટલે તમને એવા જ રેકોર્ડ જોવા મળશે કે જેના માર્ક્સ 3 અથવા 3થી વધારે હોય. અત્યારે બધા રેકોર્ડ દેખાય છે પણ આપણે ફરીથી એકવાર
નવી ક્વેરી ટ્રાય કરી, PHP ગ્રેટર દેન ઇક્વલ ટુ 3, ખાલી ગ્રેટર દેન 3 રાખ્યા છે, મતલબ 3થી વધારે હોય તો જ ડિસ્પ્લે. એટલે શું થશે? હવે મને એક જ રેકોર્ડ દેખાશે જેની વેલ્યુ 45 છે. તમે જોવો તો અહીંયા પણ એનું કર્સર આવી ગયું. તો આ થઈ સિલેક્ટ વિથ વેર ક્લોઝ. અને હજી એક સિલેક્ટ છે અહીંયા, જેમાં સ્ટારની જગ્યાએ શું થયું છે? બધી કોલમના નામ અહીંયા લખેલા. હવે એવું બને કે તમારે સિલેક્ટ તો કરવું છે, પણ બધી કોલમ નથી જોતી મારે, ટેબલની બધી કોલમ નથી જોતી મારે, ખાલી આઈડી જ જોઈએ કે જેનું PHP, અને હવે આપણે COA રાખીએ, COA ગ્રેટર દેન ઇક્વલ ટુ 3, ખાલી ગ્રેટર દેન 3. એવા સ્ટુડન્ટનો આઈડી આપો ક્યાંથી? આ ટેબલમાંથી જ્યાં કન્ડિશન શું સેટિસ્ફાય થાય? COAના માર્ક્સ 3થી વધારે હોય તેવા. ગો કરો, શું થશે કે ભાઈ એવો એકય રેકોર્ડ, એક જ છે એવો રેકોર્ડ. હવે અહીંયા આઈડી શું કામ આવ્યું? તો કે ભાઈ મેં અહીંયા ખાલી આઈડી આપેલ છે એટલા માટે. હવે તમારે આઈડી પણ જોઈ છે અને નામ પણ જોઈ છે. તમારે શું કરવાનું? સિમ્પલ, આઈડીની બાજુમાં લખી નાખવાનું સ્ટુડન્ટ ને. તો હવે શું થશે? મને એવા રેકોર્ડ દેખાડશે જેના માર્ક્સ, કયો સબ્જેક્ટ રાખ્યો છે આપણે? CO. એમાં 3 કરતાં વધારે માર્ક્સ હોય તે સ્ટુડન્ટનું આઈડી અને નેમ આપણે ડિસ્પ્લે કરાય. તો ઇન્સર્ટ તમે સમજી ગયા. ઇન્સર્ટમાં સિંગલ વેલ્યુ ઇન્સર્ટ કરેલ, પછી ઇન્સર્ટમાં મલ્ટિપલ વેલ્યુ ઇન્સર્ટ કરેલ, દેન સિલેક્ટ જેમાં આપણે બધી કોલમ ડિસ્પ્લે કરાવી, પછી સિલેક્ટ સાથે વેર ક્લોઝ કે આપણે કોઈ કન્ડિશન આપી છે એ તમે ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ, અથવા ડબલ ઇક્વલ ટુ, અથવા નોટ ઇક્વલ ટુ, બધા લોજિકલ ઓપરેશન યુઝ કરી શકશો. આમ જ સિમ્પલ છે. અને દેન કે સિલેક્ટ પછી પર્ટિક્યુલર કોઈ કોલમનું નામ આપી અને એમાં પણ વેર કન્ડિશન આપો ના આપો એ ઓપ્શનલ છે, તમારા જેવું રિક્વાયરમેન્ટ. ઓકે, તો નેક્સ્ટ ક્વેરી છે આપણી પાસે અપડેટ. નેક્સ્ટ આપણી પાસે ક્વેરી છે અપડેટ અને ડિલીટ. સાવ સહેલું છે, એમાં કંઈ બહુ અઘરું નથી. અપડેટ અને ડિલીટમાં બંનેમાં શું વેર ક્લોઝનો યુઝ થશે. તમારે રેકોર્ડ અપડેટ કરવો છે તો તમારે ક્યાંકથી તો આઈડેન્ટિફાઈ કરવું પડશે. એટલા માટે જ આપણે આઈડીને પ્રાઇમરી કી આપી હતી કે એવો રેકોર્ડ રિપીટ થાય જ નહીં. ચાલો, સ્ટ્રક્ચરમાં SQLમાં જશું અને જ્યાં વિન્ડોઝ છે ક્વેરી રન કરવાની, ત્યાં આપણે અપડેટ ઉપર ક્લિક કરશું. ચલો, આને ગભરાવાની જરૂર નથી. આને જ હું કાઢી નાખું, ડાયરેક્ટ લખું અપડેટ, પછી ટેબલનું નામ છે આપણી પાસે BCA F5. અપડેટ કરો ટેબલ BCA F5 અને શું કરો? સેટ કરો. તમારે કોઈ વેલ્યુને ચેન્જ કરવી, તો એ વેલ્યુ ચેન્જ કરવી છે. એક કોલમ ઉપર હશે અને એક કોઈ રો ઉપર હશે. તો અહીંયા હું પહેલાં કોલમ સિલેક્ટ કરું કે એનું નામ ચેન્જ કરું. તો સેટ કરો નામ તો ડબલ કોટમાં આપણે લખવું પડશે ને, મતલબ અહીં સિંગલ કોટમાં આપવું પડશે. એનું નામ આ કરી દો XYZ. અપડેટ કરો ટેબલ BCA F5, સેટ કરો કોલમનું નામ શું? XYZ, બટ કઈ કોલમમાં ભાઈ? કે જેનું મતલબ વેર જેના માર્ક્સ COAમાં ગ્રેટર દેન 3 હોય, એમાં શું કરો? જેના માર્ક્સ COAમાં ગ્રેટર દેન 3 હોય એવા બધા સ્ટુડન્ટનું નામ શું કરી નાખો? XYZ. આનું અર્થ કાઢી તો આવું જ કંઈક થાય છે. અપડેટ ટેબલ નેમ, સેટ કઈ કોલમમાં તમારે વેલ્યુ સેટ કરવી છે તે, વેર ક્લોઝ અને તમારો કન્ડિશન, વોટેવર તમે લોજિકલી જે વાપરવા માંગતા હોય તે. અને ક્લિક કરો ગો ઉપર અને 1 રો અફેક્ટેડ. તો આપણે જોઈએ કે એવી કઈ રો છે એ અફેક્ટેડ થઈ. તો એક જગ્યાએ ક્યાંક, હા બરાબર છે, એક જગ્યાએ ક્યાંક ચેન્જ થયો હશે. શું કામ? તો આપણે કન્ડિશન કેવી મારી હતી કે ભાઈ એવો રેકોર્ડ અપડેટ કરો કે જેને, અહીંયા છે કોન્સોલમાં, એવો રેકોર્ડ અપડેટ કરો કે જેની COAના માર્ક્સ ગ્રેટર દેન 3 હોય. તો એક જ ABC પહેલાં અહીંયા નામ હતું, એના જ એકના રેકોર્ડ COAના માર્ક્સ 3 કરતાં વધારે હતા. 3 ઇક્વલ ટુ 3 નથી રાખ્યું આપણે, બરાબર. એ કન્ડિશન તમે લોજિકલ ઓપરેટર તમને આઈડિયા જશે. એનું નામ શું કરી નાખ્યું મેં? અપડેટ કરી નાખ્યું. તો અપડેટ ક્વેરી પણ સાવ સિમ્પલ છે. અપડેટ ટેબલ નેમ, સેટ કરો સ્ટુડન્ટનું XYZ નામ કરી નાખો,
જ્યાં CO એના માર્ક્સ 3 કરતાં વધારે હોય તે જ. ઓકે, તો આ તો થઈ ગઈ અપડેટ ક્વેરી પણ સાવ સહેલી છે. નેક્સ્ટ ક્વેરી આપણી પાસે છે ડિલીટ ક્વેરી તો સાવ સહેલી છે. ડિલીટ ક્વેરી તમે અહીંયા જોઈ લો, અહીંથી પણ તમને સમજાઈ જશે. બટ બધા જો એક ઇન્સર્ટમાં જ વેર ક્લોઝ ન લાગે, સિલેક્ટ, અપડેટ અને ડિલીટમાં વેર ક્લોઝ તો લાગે. ચાલો હવે ડિલીટ ક્વેરી જોઈએ આપણે. તો ડિલીટ ક્વેરી કઈ રીતે બને છે? ડિલીટ ફ્રોમ ટેબલ નેમ. ડિલીટ કરો ક્યાંથી, કયા ટેબલમાં? તો કે BCF5માં. બટ કયો રેકોર્ડ ભાઈ? તો રેકોર્ડ કંઈક કેવું પડશે આપણે. તો આપણે કહીએ કે જેનું આઈડી શું હોય? 3 હોય ને 3 છે, એને શું કરી નાખો? એ રેકોર્ડને ડિલીટ કરી નાખો. આનું આપણે મિનિંગ કાઢીએ તો શું બને? ડિલીટ ફ્રોમ ટેબલ નેમ. ડિલીટ ફ્રોમ ટેબલ નેમ. ઓકે, ડિલીટ કરવું છે. શું કરવું છે? કઈ રીતે? તો એની કન્ડિશન શું? વેર કે જ્યાં આઈડી ઇક્વલ ટુ 3 હોય એવા બધા રેકોર્ડ ડિલીટ કરી નાખો. બટ આપણે આઈડીને પ્રાઇમરી કી રાખ્યું છે એટલે એક રેકોર્ડમાં એક જ વેલ્યુ હશે, તો બીજે ક્યાંય રિપીટ થવાની ચાન્સીસ છે જ નહીં. તો આટલું કરી અને આપણે રન કરશું, ગો પર ક્લિક કરશું એટલે પૂછશે કે આર યુ રિયલી વોન્ટ ટુ એક્ઝિક્યુટ ઇન રેકોર્ડને શું થાય છે? ડિલીટ થાય છે. એટલે એક રો 1 રો ડિલીટેડ. તો બ્રાઉઝરમાં જશો તો શું થશે? જે ફર્સ્ટ જેનું આઈડી 3 હતું એ બધા ડિલીટ થઈ જશે. છે સિમ્પલ. હવે જો હું એવું પણ કંઈક કરું કે DS ના માર્ક્સ જેના 3 અથવા 3થી વધારે છે એવા રેકોર્ડ બધા ડિલીટ કરો, તમે કહો શું થશે? બધા રેકોર્ડ ડિલીટ થઈ જશે? જોઈએ આપણે એવું થાય છે કે નહીં. ડિલીટ ફ્રોમ ટેબલ નેમ વેર DS greater than equal to 3. એટલે એવા રેકોર્ડ ડિલીટ કરો જેના પાસે DSના માર્ક 3 અથવા 3થી વધારે હોય. આપણે ટેબલનું સ્ટ્રક્ચર જોયું, વેલ્યુ જોયું, બધા પાસે 3 અથવા 3થી વધારે છે. અને જેવો રન કરીશ એટલે શું થશે? બધા રેકોર્ડ ડિલીટ. હવે તમે બ્રાઉઝરમાં જઈને જોશો તો એક રેકોર્ડ નહીં હોય, તમારી ખાલી કોલમના નામ જ દેખાય છે. તો છે સાવ સિમ્પલ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. તો આ બધી ક્વેરી તમને આઈ હોપ સમજાઈ ગઈ હશે. અને નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં એમનું કન્ટેન્ટ ફરીથી આપેલું જ છે, તમે ફરીથી વાંચીને પણ કરી શકશો. ના સમજાય તો ફરીથી આ વિડીયો જોઈ લેજો. આઈ હોપ તમને સમજાઈ જશે. તો DML તમારો કમાન્ડ જ ખાલી તમારા સિલેબસમાં છે, બીજા ઘણા બધા કમાન્ડ આવતા હોય છે. તો અત્યાર પૂરતું તમને આ કમાન્ડ એક્ઝામ પૂરતું તો ખાસ આ DML કમાન્ડ એક્ઝામમાં 100 નહીં 1000% હશે. હવે આટલું જોયા બાદ પછી નીચે છે MySQLના ઘણા બધા ફંક્શનના નામ લખ્યા. હવે એમાં શું થશે તમને શોર્ટમાં કહી દઉં કે જે આપણે અત્યારે આ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કર્યું, અહીંયા બધું સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ ને ડિલીટ, આ બધું આ રીતે ના કરવાનું. આ તો તમને ક્વેરી સમજાવવા માટે છે. આ બધું કેના થ્રુ થશે? કોડિંગ થ્રુ થશે. એ પણ કેમાં? PHPમાં. તો તમે PHP, HTML બંનેને આપણે મિક્સ કરી અને આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ કરશું. બટ એની પહેલાં તમને PHPમાં આઈ હોપ કે ગેટ અને પોસ્ટ મેથડ તમને સમજેલા હશો. સિલેબસમાં ક્યાં ગયા? સેકન્ડ યુનિટમાં ગેટ અને પોસ્ટ મેથડ જો તમને ના આવડતી હોય તો આપણે જ્યારે પ્રોગ્રામ કર્યું એની પહેલાં તમને આનું થોડુંક બેઝિક સમજાવી દઈશ ને પછી આપણે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટનો પ્રોગ્રામ કરશું. ઓકે, તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.